હેલો જોશના, બકા એવું નહીં કહેતો કે તું પછી આવજે, જ્યારે આવું હોય તો આય બરાબર, અને કાલે જતી રહેજે. મમ્મીની ગાઈસ એવી ઈચ્છા છે કે મારી છોકરી આવે અને 2 દિવસ રહે કે એને મમ્મીનું મન હળવું થાય એવું છે. આ સાડી જાશો નહીં ઘડિયાળ તો યાર તમે તો કહો ચાઇના ઘડિયાળ ચાઇનાની વસ્તુ નહીં રાખવાની, સારી વસ્તુ આપવાનું, ખોટી વસ્તુ નહીં. કશું કંપની નહીં દેખાતી કાકા. દર વખતે નહીં આવતો, તમને વિશ્વાસ નહીં આવતો મારા ભાઈ. 300 માં ઘરમાં પર 200 ઘરમાં પર બેન માતાજીની સોગંદ, બસ ખોટું નહીં બોલું, ખોટો ભાવ નહીં લઉં. હવે માતાજી વચમાં ના લાવશો તમે. 300 રૂપિયા કોઈ મળતા હશે? શું થયું જીલું? મારથી કશું બોલાય એવું થઈ ગયું છે. કેમ? પાછળનો ભાગ હતો ને એમને એમ રહ્યો ને બોળનું કટિંગ નું પાછળ જોડી દીધું. ના કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શું સવા પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યુ એપિસોડ. તો ફરીથી એક મારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ, આજે શ્રાવણનો પહેલો દિવસ છે. તો તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ, અને આખો શ્રાવણ માસ ને આખી જિંદગી તમારા હરેક સપના પૂરા થાય એવી મહાદેવને હું પ્રે કરીશ. સો ગુડ મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. આ શું લઈને આયા? કોફી. ગુડ મોર્નિંગ. જય માતાજી. બ્રશ કર્યું તમે? તો વાંધો નહીં. તો ગાઈસ ચાલો, આજે તો મારો ચોથો ગુરુવાર છે, એટલે આજે મારો ઉપવાસ છે, અને આવનારો ગુરુવાર છેલ્લો હશે ફાઇનલ ઉપવાસનો. તો ગાઈસ, આજે શ્રાવણનો પણ પહેલો દિવસ છે, આજે ચોથો ગુરુવાર પણ છે. સો ચાલો ફટાફટ, આપણે તો નાસ્તો નથી કરવાનો. ચા એટલી પીવાની છે. નાસ્તો પેલું તો મારા માટે ચેવડો ના લાવી? તીખો કેવડો મંગા ને ચવાણું લઈ આવી. બે યાર, એવું કરવાનું? ના તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ ભઈલું. જય માતાજી. બાકી ઓ વાવ, જો સવાર સવારમાં ગાઈસ લાડુઓ ખાય છે. આ અપાસમાં લાડવા શું ખાવું? નહીં, આને આપી. આવું બધું ખાવાનું હોય. એ સવારમાં કેટલા પૈસા લેલા? 20 રૂપિયા. તો બધું લઈને આવી. 20 રૂપિયાનું બધું લઈને આવી. સવારમાં તો લાડવો તો ખા બનાવે. ના, કેમ? બહુ ગળ્યો લાગે. પણ તે ખાંડ બહુ નાખી દીધી ઋતિકા. એટલે ખાંડ નહીં, પણ અત્યારે હું પેલું કર્યું કરતું ને તો આવ્યું આપણને મોડું લાગે. તોય પણ ગઈકાલ રાત્રે હા, થોડી ખાંડ વધારે. હા, જે પેલી જે છીલી નાખી ને એ નથી નાખવાનું. એ નથી નાખવાની. આગળ વધુ નહીં ખવાઈ જાય, પણ પણ મોરા ના હોવા જોઈએ. એ વસ્તુ સાચી, પણ બહુ જ ખાંડ હોય ને ઋતિકા, તો એક જ લાડવો ખાય ને તો મોં મોરવાઈ જાય. બહુ મોરું થઈ જાય. હા, પછી બીજું ખાવાનું મન ના થાય. મન ના થાય. વાંધો નહીં. રાત્રે એવું થયું, 2 લાડવા ખાધા મેં, 2 ખાધા. બે ખાઈ ગઈ? હા, આ તો પછી રાતે જમવાનું થોડુંક જ ખાધું. ના ખવાય. અને આજે જો સવાર ઉઠીને તરત જ ઉઠીને તરત જ લાડવો બતાવ્યો મને. હા. લાડવો આપજે. એને ગરમી નહીં લાગતું? છોકરાઓને તો ગળું ફેવરેટ હોય. શું? તમે પંદર નહીં પાડ્યું. પન્નું નહીં ફાડે, ઉભરું જવું ફરવા. એ ઉભરે ઉભરે ઉભરે. પણ બે ના ફાડલો. હા, આજે 13 ઓગસ્ટ છે. હા. મમ્મી ને પીહુ આવી ગયા છે. સવારના ગયા મમ્મી તમે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. લાગે છે મહાદેવ જોઈને આયા, ચલો કે ના એકલા નહીં? એવું તો સનેશ મહાદેવ ના જાય મમ્મી? શાકભાજી લઈને આયા? શું શાકભાજી લઈને આયા? આ તો તાર ખાવાનું એટલે હવાની ભાજી તુવેરો ઓ બાપરે, સવાની ભાજી. આ સિમ્બા માટે દહીં લાવી. સવાની ભાજી તો મારી દુશ્મન છે, પણ વાંધો નહીં, આજે તો શું ટેન્શન, આજે લાવવાની. ખાલી શાકભાજી એક કેજી આ લાવી હતી. તો મમ્મી આપણે પ્રસાદ સાંજે ચડાવીશું ને? ખબર નહીં બાઈ, આરતી મેળવાનો. અરે આરતીમાં જ ને, સવાર મૂકો કે સાંજે મૂકો, એક જ ટાઈમ મૂકો ને મમ્મી આપણે તો. એ મૂકી દઈશું, રબર આ તો શું ડૂબવાનું હોય. સાંજે મૂકી દઈશું. બાઈ. કબજો દો પણ આ છોકરાનો ટાઈમ નહીં થઈ જાય ની કોને એમ કહું. વાંધો નહીં, પણ ફોડો લાગનું છું શું છે? તારા તો હિલા રૂલ બધા નવડાવવાના. તો મમ્મી તું આવું શાકભાજી ત્યાં લઈને નહીં આવવાનું. જો એ કંઈક મસૂરની દાળ હોય, મગની દાળ હોય, એવી બધી બનાવી દેવાનું. નહીં ભાવતી બધું તુવેરો ને ભાજી જ ગમે. મમ્મી સાડી જોરદાર લાગે હો તને. આજ પેલું ઓનલાઈન મંગાવી લઈએ ને? હા, ઓનલાઈન મંગાવી લઈએ. શું થયું? કપડો ધોવાનો હતો, બપોરે બ્લાઉઝ સીવવાનો હતો મારે. હજુ કોના બ્લાઉઝ સીવાના છે? હા, રોજ રહી જાય છે. તો ભાઈ તારે સીવી નાખ્યું હોય તો રાત્રે રાત્રે કામ મેળવા 10 વાગે નવરા થઈએ આપણે. તો આવતીકાલે જવાનું ને મીના આવડા તો જોશના 5 વાગે આવશે, નિલેશના 2 આવશે. દાળ ફ્રાય બનાવવાની એટલે ચિંતા નહીં હોતી. હા, નિલેશ અત્યારે કોમે ગયા, એ કોમે અહીં આવશે 4-5 વાગે, ત્યાં નહીં કરશે તારે. આ છોકરાઓનું 15મી ઓગસ્ટ જઈએ તો પાછા એમને સ્કૂલમાં જવાનું હોય, બધું ધ્વજવંદન કરવાનું. તને નહીં આવવાની? ના. નહીં આવને? ખબર નહીં આવો, મને તો વાતય નહીં કરવા દીધી બેટા. કેમ? આ મને ફોન ખૂંચાઈ નહીં ગઈ. પહોંચ નહીં, હવે એને ના આવવું હોય ના આવે, કેમ કે કાલે બી છે બરાબર. કાલ બીજ છે.
હા પછી 15 તારીખ ધ્વજવંદન છે. આ લોકો એમ કે અમને ના જઈએ ને તો અમને 40 ફૂટબોલ મારવાની. કેટલી 40 ફૂટપટ્ટી મારવાની કીધી? ઓ બાપરે. ધ્વજવંદનના દિવસે. કાલે 15 તારીખે મેં ગોઠવેલું. 15મી ઓગસ્ટમાં ના જઈએ તો હોય ને પરીક્ષામાં ના જઈએ. અરે પરીક્ષાનું જવું જ પડે શું કેવું મમ્મી? પરીક્ષા 17 તારીખે છે. 16 તારીખે રવિવાર. તે તમારે પાછું રવિવાર ભરવા જવું પડે. હા તો વાંધો નહીં. હવે જોસાન મમ્મી એમ તું ફોન કરીને કે તું કાલનો દિવસ ફ્રી છે. 2 દિવસ રહેવા આવજે એમ કે. બરાબર. હા અને જો કાલે પછી આવશે ને મમ્મી, તો નિલેશ શનિવારે ના લઈને જતા રહે. હા લઈને જતા રહેશે, એને રહેવાશે નહીં. તો પછી એ આવે છે, એનું જો પેલું સેટિંગ કરવાનું સેટિંગ કરી આપું પેલા પિનનું. બરાબર એને કહેજે. હા અરે બસ તો પછી કોની વાત ના કરજી. તારા પછી આવજે તે 2 દાડા રહું તો પેલું પિનરનું તને પીયું કે હપત કરી આલું એને કે પિન ને પિન પિનનું પેલું શું કે લ્યા એટલે જે સેટિંગ કરવાનું હોય એ બધું. સેટિંગ ફોનમાં કરવાનું એ કરી આલું હું કે પણ હેલો જોશના બકા એવું નહીં કહેતો કે તું પછી આવજે. તારે આવું હોય તો આય બરાબર, અને કાલે જતી રહેજે. પણ તું એકઈ દાડે એકઈ રાત ના રે લે એવા 2 જણો આવે ને એટલે એકઈ રાત ના રે ને એવા એકલી આવે ને તો 2 દાડા રે અને નિલેશ ત્રીજો દાન તેડવા આવશે. જોવાના તું 2 દાડા રહું એટલે કહું દોસ્તાળી બીજ તું એકલી આવજે બેટા અને તું હે ને તે 2 દાડા રહેજે એમ કહું હું. હવે પણ ખબર નહીં હવે શું કહેવાય, ભાઈ એને ખોટું ના લાગે મમ્મી. એને શું ખોટું લાગવાનું હોય એને કાલે બીજ છે અપાસ છે હેડીને જવાનું બધું એને આવું હોય તો શું હજુ 5 વાગે આવી જવું હોય તો. હજુ આવવું હોય તો ભાઈ તારે ભરવા જવું હોય તો ના નહીં ને હા તો પછી આમાં ના નહીં કહેતો પણ આ તો તારા બેટા 2 દાડા રહેવું હોય તો બધી નીલે સંગાત હોય તો કાલે તાર નાહી જવું પડે. નીલે સંગાત હોય એટલે કાલ હોદના તાર નાહી જવું પડે. કેસે બીજ ભરવાની હે એમ બીજ કરીને ભરવાની એટલે હેડ કે છે એમ કહીને તો તારે કાલે બીજનો આપવા હોય તો બીજ ભરવા જવાનું હોય એટલે તમે હેડીને આવીને 12 વાગે તમે ઘેર નીચે આવો ને 3 વાગે તો તમારે નાહી જવું પડે અને નાહી જઈને પછી બીજ ભાઈ તમારે ઘેર જવું પડે. મારું બનાવતી નહીં તમને તુવેરો ખોલી ખોલીને આલી ખાઉં. હા 5 વાગે આવું કાલે વારમ હેડવા નાહી જવું પાવ હેડીને આવીને ઘેર નાહી જવું તો કલાક બેહવા તને ના મળે. એટલે મમ્મીની ગાઈસ એવી ઈચ્છા છે કે મારી છોકરી આવે અને 2 દિવસ રહે કે એને મમ્મીનું મન હળવું થાય એવું છે. હા તો ગાઈસ હવે અમે આવતીકાલે કદાચ મીનાવાડા ચાલતા જવાનું છે. મારી બેનને પણ અમે કીધું છે કે તમે આવો, પણ મારી બેનને આવતીકાલે રામાપીરની બીજ છે તો કદાચ બીજે અહીંયા ના આવી શકે એટલા માટે. અને પછી જો અમે બીજા દિવસ પણ જઈ શકીએ પણ એ પછી અમારે પીહુને પરીક્ષા છે, જો પછી 15મી ઓગસ્ટ છે એ પછી પાછું પરીક્ષા છે. હા પરીક્ષા એટલે ના જાય તો પછી 40 ફૂટપટ્ટી મારવાનું કીધું છે. તો હવે અમારે ડિસિઝન લેવું બહુ અઘરું થઈ ગયું છે અત્યારે. જોસ્તાન તું બોલવા દે મમ્મી. જોસ્તા શું કહે છે? હેલો શું કરું દીદી? મમ્મી એમ કહેશે કે 2 દિવસ રહી. હવે મારા નીરજને પૂછી જવું પડે કારણ કે એમનું કામ ચાલુ છે. હવે 2 દિવસ રહેવું કે ના રહેવું હવે મારે એ પહેલું વિચારવું પડે. તો પછી બકા ના એમ નહીં, તારે ના રહેવું હોય તો પછી તું આજે જ આવી જા ને કાલે આપણે નીકળી જઈએ. એટલે નીરજ એવું કહે કે આવતા રહેશે ને અને કે આવતા રહીશું કે મગું હારું મગું એવું હોય ને આપણે હા તો વાંધો નહીં. હું શું કહું છું, કે મગું સારું મગું જોઈએ હવે. હા તો વાંધો નહીં. કાલે આજે હોજે આવી જતા હે નિલેશને 2 લઈને. કહું આજે નીરજ સનારી ગયા છે. સનારીથી કેટલા વાગે કામ કરે પછી એ શું કહે છે પછી ખબર પડે ને. બીજ હે ને હેડા છે કે હે કાલ બીજ હે તો હેડા છે. દશામાં રવાપીર બે નીકળી જવું પડશે અમે વહેલો આવીએ તો. 11:30 વાગી ગયા છે અને લાઇટ આઈ થિંક 20 મિનિટથી લાઇટ ગઈ છે, હજુ સુધી લાઇટ આવી નથી. તો મમ્મી 11:30 વાગ્યા ત્યાં લોકો સ્કૂલે ક્યારે જશે? બેટા હું કેટલું કહું હું છોકરાને બોલ કરું ને તો તું શું કહે કે તું છોકરાને કેમ બોલું છું? પણ છોકરાને ટાઈમ મેં તો તમને ટાઈમ 15-20 મિનિટ પહેલાં તને તૈયાર કરી દેનું નિશાળ મોકલતી હતી નિશાળ. અને આજનો છોકરો આપણું માનતો જ નહીં. પહેલાં તો હું ચૂપ કહું તો બેસી જાય ને ઉઠ કે તો ઉઠ એવો છોકરાને ફટ લઈને નિહાળ મોકલતી હતી હું. અને અત્યારનો છોકરો હા ને તે આપણે 10 વખત કહીએ ને તો એ મોબાઈલ જો કરે. બેટા વહેલું જેવા જવાનું શું કીધું હવે? કોઈ જો રિક્ષા આવે 15 મિનિટ પહેલા પીયુષ જઈને ઉભો રહે રાજુ કાકાની. હા હું એને હા ને તે 15 મિનિટ પહેલા અમે અહીંયા ઉભો રહીએ. સાચી વાત. ક્યારે આવશે હા ક્યારે આવશે એવી ભરે એ વસ્તુ સાચી. ઉભા રહીએ એવું તો જમાનો ગતો છોકરો નો આવે જતો રહે હેડા જતો રે.
ખરેખર ભાઈ ગાઈસ જમવાનો ગતો રહ્યો બેટા. ગાઈસ ફોન ફેરવા ગયો ને ફોન હાથમાં લપસી ગયો કેમ કે કવર મારું ઉપર છે તો બિના કવર એ ફોન લપસી જાય છે તો ગાઈસ અંધાર થઈ ગયું છે લાઇટ છે નહીં અત્યારે અને રીતિકા અંધારામાં શું બનાવે છે એ જોઈ લઈએ સવાની ભાજી તો મને ખબર જ છે સવાની ભાજીની સ્મેલ થી બહાર આવી બોલ આ ભાજી જેવી હો ના યાર અપાસમાં નહીં આ શું તમને સવારી ભાજી યાર ને પહેલા ધરે ઓછી થઈ ગઈ નહીં આ ભાજી સોસાઈ જાય બહુ સોસાઈ જાય સોસાઈ જાય બહુ તમારા ઉપર ઉપવાસ તમને લીલોતરી વિટામિન ભરપૂર પોષક ખાવા મળે. તત્વ વાળું ખાવા મળે અને હું મારા ઉપાસ તો મગની દાળ મસૂર દાળ નહીં બનાવતું બકા હા અને આ પોષક તત્વ વાળું એ વસ્તુ સાચી લાઇટ ઘરની ગઈ છે બોલ ત્યાંની લાઈટ ગઈ તમારા કપડા ધોવાના આજે રીકા અહીંયા 11:30 વાગે ગયા છોકરાઓ બકા અહીંયા ખરેખર રોટલી બનાવીને એમને હું જ્યારે પણ સ્કૂલે મૂકવા જાઉં છું ને તો બધા લોકો કે અમે જ લેટ પડીએ છીએ ખાલી એટલા છોકરાઓ તમે ફોન લેપટોપ આપી દો એટલે પહેલા બોલો બસ કરવું આવી ગઈ લાઇટ આવી ગઈ હવે થઈ ગયું રેડી હવે મોકલવાના જ છે ખાલી પણ મોકલ પણ ટાઈમ ઓવર થઈ ભાઈ શું હવે અત્યારે સવારનું કામ એ બધું હોય એટલે શું કરવું? કારણ કે હવે હું તો 12 વાગે ક્લાસ ચાલુ થાય 11:30 વાગે જાય એટલે પ્રાર્થના ચાલુ થાય બધું થાય એમ સ્કૂલે ચલો કેમ રડે છે યાર નહીં રડતી. હે તેના આંખોમાં આંસુ છે તો હે આ કે કલર મોડું થઈ જાય ને એટલે લે. એમને મોડું થઈ જાય ને તો મેડમમાં બોલો. ચલો હેડો બેગ લઈ બેટા નાસ્તો લીધો તો 15મી ઓગસ્ટે પ્રોગ્રામ કશું નહીં મેસેજ આવ્યો વરસાદના કારણે વરસાદના કારણે પ્રોગ્રામ રજા નહીં પણ મેસેજ એવો આવ્યો કે 15મી ઓગસ્ટે વરસાદના કારણે બધા પ્રોગ્રામ બંધ રાખ્યા છે ખાલી ઝંડો જ ફરકાવવાનો તે જવું પડે. વીર તો પેલી બાજુ આવશે નહીં તો લે. ચલો જેમ બે મેં તારીખે ના જાય તો ચાલી જાય એટલે ચાલી જાય એવું કીધું નહીં પ્રોગ્રામો બનશે બાકી ધ્વજા શું કહેવાય ધ્વજવંદન તો કરવાનું પ્રોગ્રામ જે ડાન્સ હોય એ બધું બંધ રાખ્યું બધું જ બંધ હોય. વરસાદની વાતાવરણ કેવું મૂક્યો ખબર નહીં પડી મને આપણે હેડવા જવું. હું એ તો કહું છું આખું વરસાદ. તો આપણે જો મીનાવાળા ચાલતા જવાનું શું કરવાનું એમને કાલે જવાનું હતું તો જોસાના માટે અમે શનિવારે કર્યું હા, એ તમે જેમ કરો એમ. જવું પડે. હવે તમે મોટા છો. મોટા છે કે આ છોકરા નહીં આવે યસ રીતિકા તો જમવા માટે બેસી ગયા છે અને એમને રોટલી શાક ખાવું હતું. શું રોટલી શાક મમ્મી રોટલી શાક ખવડાય. વીર એવું કહે છે હા જા. પણ વીર ઘરનો ખોરાક ખાય ને એટલું સારું કહેવાય નહીં ઘરનો જ ખાય. હા આ પેલી બે છોકરા પણ ધરોઈને ખાય અને અત્યારે ધરોઈને ખાય બપોરમાં કશું પડે કાલે કાલે આ છોકરો પેટ નહીં. હવેથી મંગાવીએ ને એને આલીએ ને તો જ હા આગળ એ નહીં ખાતો. નહીં ખાતો આ છોકરીઓ બહુ પડીકા લે એ છોકરાને લીધે પડીકા ખાય છે હા આ તો ઘરનો જ ખાય એટલે જ કેવો હો. તારે બોલ્યો. બોલ્યો નહીં એકદમ હેલ્ધી છોકરો છે મારો વીર, વાવ ટાલી ગુડ બોય રોટલી શાક કે છે રોટલી શાક એને મોહમ્મદ તમારે કશું બની આવું ના બીજું કઈ નહીં સાબુદાણા વડા ના 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 એ બધું શું કહેવાય પણ અપાસ ના કહેવાય મમ્મી હું બધું ખાઉં તો ખબર પડી તને હું બધું ખાઉં ને તો અપાસ ના કહેવાય એટલે અઠવાડિયામાં એક વખત અપાસ હોય મારો તો પછી શું કરવાનું તમે જમી લીધું મમ્મી આ જમવા તો બે હું. ઓહો અઠવાડિયામાં એક વખત અપાસ રાખવો જરૂરી એટલે ભૂખી રાખતી ના એવું કશું નહીં ભૂખ્યું નહીં રહેવાય. ભૂખડું કોઈ ના રહેવાય તો ચાલો ગાઈસ મમ્મી પણ જમવા માટે બેસી ગયા છે પપ્પાએ જમી લીધા પપ્પા હજુ પપ્પાએ નહીં ખાધું કોઈ- સવારી ભાજી સવાની ભાજી મસ્ત લાગે છે. ચોમાસામાં સારી લાગે હે? તો વાર લાગે બનાવતો. હા? બોલવાનું ને બધા વાર લાગે પણ સરસ લાગે. એક કલાક લાગે મને તુવેરો બોલતા આ ભાજીનું બેનિફિટ શું છે ખબર છે ને કે લોહીનો સુધારો થાય કપડાએ રહી ગયા અને કચરા પોતું રહી ગયું એને લીધે વાત. થશે સાને મને તો બહુ ભાવ આવે. હે મને ભાજી નામમાં બહુ ભાવ. હજુ આખો દિવસ પડ્યો છે પણ મારે બ્લાઉઝ સીવવાનું હમ? કલાકમાં સુઈ જાય. પણ કટિંગ કરવાનું સીવવાનું તો રાતે ના કટિંગ તો જાય. રાતે તો વીર હેરાન કરે ને બ્યો જોડે જ ઊંઘી જાય એમ જ કે જો લો ગાઈસ પોતા વેચવા માટે આયા છે ઘરેથી તો રીતિકા લઈ લે છે કેટલા વાગ્યા? કેટલાનું છે એમ આ 150 વાળું છે આ 450 ની ઘડિયાળ ઓ તો યાર તમે તો કહો ચાઇના ની ઘડિયાળ છે ચાઇનાની વસ્તુ નહીં રાખવાની, સારી વસ્તુ આપવાનું, ખોટી વસ્તુ નહીં આ આપવાની. અજંત ત્યાં લખેલું હોય ને તો હું 450 પણ કશું કમ્પ્લેન નહીં ખાધી કાકા અહીંયા દર વખતે નહીં આવતો, તમને વિશ્વાસ નહીં આવતો મારા ભાઈ. ના. તમારા ઘડિયાળ ખરાબ નીકળે પાછી બદલી આપવાની જવાબદારી મારી. તો યાર. એ વખતે લીધેલી જ ને મેં તો પછી વિશ્વાસ રાખી લો બોલ. પણ એ બગડી ગઈ
વસ્તુ હવે જેટલી ચાલે એ વસ્તુ અલગ હતી ના વસ્તુ અલગ છે. હવે યાર હસો નહીં તમે. અજંતા લખેલું હોય તો 450. પેલો આ ગોલ કંપની આવે વસ્તુ સારી. ક્યાંથી આવો વેચવા માટે? અમદાવાદ? અમદાવાદ ગુલબર્ગ છે. ઓ બાપરે, સારું કરે. 200 રૂપિયા બરાબર છે અંકલ? બરાબર 200 રૂપિયા. અરે પોતું કેટલા માર્યું? પોતું 100 માં 200 રૂપિયા બરાબર લઈ લે. નહીં પોસાય નહીં પોસાય. કાકા 300 માં ઘરમાં પર 200 300 ઘરમાં પર બેન માતાજીની સોગંદ બસ ખોટું નહીં બોલે. માતાજી ખોટો ભાવ નહીં લઉં. હવે માતાજી વચમાં ના લાવશો તમે. 300 રૂપિયા કોઈ મળતા હશે? 300 ની ઘરમાં પર પેલી નાની ઘડિયાળ છે ને એ 150 માં પર ના 300 માં મોટી ઘડિયાળ છે. નાની તો વેચાય કે 6 લાવ્યો તમે. નાની ના રખાય માંગવા. આ મોટી જ અત્યારે માંગે છે લોકો બેન. મોટી ઘડિયાળો માંગે છે અત્યારે. 500 ની દુકાનમાં વેચાય છે આ ઘડિયાળ. હા ઓ ખોટું નહીં બોલો મારી બેન. તમે ખાલી જાય ભાવ પૂછી લેજો. 500 દુકાનમાં વેચાય. અરે 200 રૂપિયા લે. 200 માં ના અમારે ભાઈ. 200 રૂપિયા નહીં નહીં બે લેવા 200 રૂપિયા બરાબર છે પેલા. નહીં પૂછાય મારા છે વસ્તુ જો તમે ગોઠવી દો complete. બસ. ઉપર માટે મૂકવું જોઈએ. 10 રૂપિયા માટે હું ઊંઘ કરું છું. અરે પણ 200 રૂપિયા બરાબર નહીં કાકા તમે. મળતું નથી 1 રૂપિયો નહીં મળતો બોલો પછી હું કમાવું મારે. સિમ્બાની મમ્મી શું ખવડાવે છે? દહીં ખાઈ જો 500 500 ગ્રામ દહીં ખાઈ ગયો? હો આજે ખાધું આજે ખાધું? હા 2 દાડા ના ખાધું બપોર હે? અને આજે ખાધું સિમ્બા કેમ આવું કરું છું? હેરાન કેમ કરું છું મમ્મીને? કોઈ હે? હેરાન કરે હા તો મને અને પાછા હાથી ખવડાવ તો જ ખાય નહીં? આ તો બહુ હેરાન કરે છોકરા કરતા ડબલ હા ભાઈ બોલ છોકરા કરતા બહુ પેજવા હા ભાઈ આમ બહાર રિહાઈ જઈને બેસી જાય જોયું તે એવું? રિહાઈ ઊંધું ગાડીને બેસી જાય જો પોતું 100 રૂપિયા ગયા. 100 રૂપિયા આલી દે 100 રૂપિયા. નહીં આપ્યા. ઘરે બહુ મોંઘી પડે 300 રૂપિયા. એ જ ને 200 રૂપિયા હોય. ઈસકો લીધે બચાને. ઇસકો વાજે લીધે એક જ જણથી 550 ની ગરાગી થઈ ગઈ. હા તો પછી પોતું ઘડિયાળ હિંચકો બધું લીધું નહીં? બધું. તું પેલી પાસે પડે નહીં, વીર પડે નહીં. ભરે આપણે. કઈ બીજા ગોળો થઈ ગયો. સુખનો સૂરજ ઊંઘી ગયો ભાઈ. હે? 550 ની એક જ જગ્યાએ ગરાગી થઈ ગઈ. હા. સુખનો સૂરજ ઊંઘી ગયો. વીર માટે ઈંચકો. ચલો ખુશી લો. સિલાઈ ના ખુલી જશે ને. વીર ખુશી જશે. વીર માટે તો લીધો છે ને વીર. ભાઈ આ દોરી તૂટી નહીં છે ને? ઓ બાપા 30-35 કિલો વજન ખેંચે એમ કહે છે. આપણે આ રીતે પલળવા નહીં દેવાનું. હા પલળવાની દેવા. વીર ખુશ. કેમ લગાવવાનું હોય છે? દાદીને થઈ ગયું કે દાદી લઈ આલ્યો, મમ્મી નહીં લઈ આલ્યો. મમ્મીએ ઘડિયાળ લીધી. મમ્મીએ ઘરે લીધી ને દાદી તો નીચકો લઈ આલ્યો બેટા. જા દાદી કે પૈસા લઈ જા ફટાફટ. જલ્દી. તો સુલો આચકો કરા એટલા પ્યારો ટ્યુશન નહીં મમ્મી તારો? માં તો સુલો પેલું આપણા ચીપા ભરાયેલા હોય ને તો ચીપા નીકળી જાય. આપણે વધારે હેચકો આપીએ ને તો પછી આ છટકી જાય. રૂહીને લઈને આવ્યો છું. જે રે હિંચકો લઈ આવ્યો તારા માટે. તારા માટે વીર માટેનું છે. અમે બેહન પપ્પા લટકાઈશું અને આઈ બેસ અને હું અહીં બેસ. એવું ના હોય, એક જ જણનું હોય. ના પપ્પા હું અહીં બેસ અને બીજો અહીં બેસશે. ઓહો મેં જોયું 2 છોકરા અહીં બેસી જાય. શું કરશે? ઓહો હો બ્લાઉઝ એવરી ડે તારા આજ કામ હોય તારું જીલું. કટિંગ કરીને આઈને સીવા બેઠી. તો બપોરે કેની કટિંગ કરવા માટે ગઈ હતી? હા બપોરે ઓકે. ના, થોડો રેસ્ટ કરો પછી કટિંગ કરવાનું. તો ગાઈસ માર તો ઉપવાસ છે એટલા માટે અંદરથી થોડું મને શું કહેવાય. લસ્સી એમ પીવા મેં કીધું બદામ શેક તમે માનતા નહીં નું ના પણ આખો દિવસ મારે આજે નકડો ઉપવાસ કરવો છે. કે કશું બની આપું મકું તોય ના પાડી. કઈ નહીં, એ ઉપવાસ ના કહેવાય. હવે આમે 7 વાગે ઉપવાસ તોડવાનો જ છે ને? હા વહેલા બનાવી દો. બસ પછી કોનો બ્લાઉઝ સીવું છે? મારું જ છે. ઓહો તમારો પોતાનો બ્લાઉઝ છે એમ? હા દરજીનો લાસ્ટમાં જ આવો બીજા બધાને સીવાઈ જાય. દરજી તો છેલ્લે જ આ કામ કરે નહીં? એમનું પોતાનું. સીટ બેલ્ટ આવે ને ગાડીમાં આવે. જોઈ લો. લાવી પણ આજે તો મારા ઉપવાસ છે. કેસી થઈ ગયું ખાવાય ને બસમાં. ઉપવાસમાં મમરા ખવાય? શું થયું જીલું? હે મારથી કશું બોલાય એવું થઈ ગયું છે. કેમ? હવે પાછળનો ભાગ હતો ને એમને એમ રોન બોળનું કટિંગનું મેં પાછળ જોડી દીધું. એટલે ના સરખું જ ને. એટલે પાછળનો ભાગ આગળ લાવી દીધું ને? હા પાછળના ભાગનું હતું ને ફ્રન્ટ બેક સાઈડનું એ આ બે પટ્ટા સરખા છે તો એક બોયમાં અને એક પાછળના ભાગમાં આવો તો પછી મેં શું કર્યું ના કમ્પ્લીટ જ છે. ના નહીં કમ્પ્લીટ જો આકાર જ નહીં દેખાતો. તો પછી તું કયા વિચારોમાં સીવણ ક્લાસીસ કરું છું અત્યારે? મેં કમ્પ્લીટ કરેલું ના કેમ મોડું બગડી ગયું.
હવે બોયનું કેમ નહીં બનાવીશ? તે પછી પાછું ના ઉકેલે સિલાઈ શું મેં તો કટિંગ કરી દીધું બધું. એ યાર મેં કોઈ બોય એના ભાગમાં આવતું કેમ નહીં, બરાબર એડજસ્ટ થતું કેમ નહીં, એમ કેમની હું મથવા છું બોલ. રે આ જો બોયનો શેપ હતો, જો આ બોયનો શેપ હતો ને એ અહીં લગાવવાનો હતો. આ પટ્ટો અહીં લગાવેલો હતો ને મેં કટ કરી દીધો બોયના શેપ. એ યાર ગાઈસ રીતિકાએ મોટામાં મોટી ભૂલ કરી છે. પહેલી વખત આટલી મોટી ભૂલ થઈ છે અને ભાઈ ગાઈસ પરમ દિવસે અમારે મીનાવાડા જવાનું છે અને મીનાવાડામાં એ ત્યાં ચાલતા જવાનું છે. જે સાડી પહેરવા માટે રીતિકાએ અત્યારે બ્લાઉઝ સીવે છે. પણ હવે સાડી કેટલા રૂપિયા લાવી દીધી તું? 650 રૂપિયા સાડીની પત્તર ઠોકી નાખી દે. બોલ પણ સહેજ રીકા તને કોમન સેન્સ હોવું જોઈએ. પણ આ બ્લાઉઝ પીસનું આ કેમનું બ્લાઉઝ આનું બોય કેમ નહીં બનાવું? જો આ છે આવું પાછળનો ફ્રન્ટ ભાગ, પેલું તો આમથી આમ સહી કરી દઈશ. પણ આ બોયનું આ જો બોય કેટલી મોટી બનાવી છે મેં, તો બોયનું સેટિંગ કઈ રીતના કરવું પછી? એમાં તો મેં કેવી રીતના કર્યું જોવું. આ મોઢા મારી મેં કર્યું. મેં કોઈ આવતું કેમ નહીં એડજસ્ટ બરાબર? તો ભાઈ તારે જોવાનું છે બકા. એટલે થશે ખરું ને? થઈ જશે પણ આ જો મોઢા મારી કરવું પડશે બધું. તો ભાઈ તારું દિમાગ કઈ છે મને એમ કેવું છે? ઉઠી જ નહીં ચાલે. કેમનું મેં લઈને કાપડ ફટાફટ સીવવા માંડ્યું. પણ તને ઉતાવળ નડી છે કે બીજું કઈ નહીં બકા. ઉતાવળ કારણ કે તારે જમવાનું બનાવ તો હું લઈ ફટાફટ હા સીવી નાખ. તને ઉતાવળ નડી બીજું કશું નહીં બકા. 650 રૂપિયાની સાડીની પત્તર ઠોકી નાખી ત્યાં હવે. આ બ્લાઉઝ જો અહીં આગળ કાપડ પૂરો છે તો અહીં કાપડ આ રીતના એવું લેબલ મારીને કરવું પડશે. એવી રીતે આખું સો બગડી જાય પછી. તો સોદું બગડી જશે ને પછી સારું નહીં લાગે પછી. સારું ના જ લાવતા. ઊંધો કબજો સીવનો તો લાડવા ખાવા બેહું છું. મગજ પ્રેસ ના કરવું પડે. એ નેટ મગજમાં વિચાર આવે કરે. હે નહીં પણ કમ્પ્લીટ થઈ જશે. થઈ જશે ને. જો ગાઈસ આને કબજો એનો ઊંધો સીવ્યો છે અને અત્યારે એ ખુશીમાં લાડવા ખાય છે. બોલો કેવું કહેવાય? ના એવું નહીં. હે હું તો એકદમ જગાઈ ગયેલી મમ્મી આ કામ કબજો. જો મમ્મી ઊંધો સીવ્યો ખબર એને ભૂલ થઈ ગઈ. હવે આ શું કરો છો હાથા? એ અભી છોડેલો. તમારી બસ તાવાથી શું કા છોડવાના હે ને? બોયનો મોટો ભાગ હતો ને પાછળ બેક સાઈડમાં. હા તું બેહી રે ત્યાં દાદા ગયા ને એટલે તું જવું હે ને. ના જવાય બેટા દાદા જોડે. હા છોડો. બસ માં ખવાય બેટા. કોને કીધું મેઠું નાખેલું? અરે પેલા ઉપવાસ માટે આવે. ઓ ફરી ટેસ્ટ કરજો રહી. મેઠું નહીં જોતો એ તૂટી જશે બસ. આમાં હિંચકામ નહીં બેહું જા. ના ભાઈ આવશે. ઓ નીચે કશું પેલી જીસી બેહું જા જોવા માટે જાઓ. ऐसा खवाई उपवास में खास सिंधव नमक युक्त. ओके जी પૂરીને જવાનું હતું ને? કયું? આયુ હા ના લઈ જવાનું સોમવારે. સોમવાર લઈ જાય એમ ને? તો પછી લેસન તને આપ્યું છે કે રૂહીને આપ્યું છે? એ એમ કે તારા મમ્મી કરી આપશે એવું કીધું એમ. કોને કીધું? ટીચર કે. શું કીધું ટીચરે બેટા? એવું કીધું કે મને તારે ના પૂછો મમ્મીને ઓ આવા કેવા ટીચર છે? હે તમે ના પૂછજો તમારી મમ્મી જ પૂછશે? એવું ટીચર એવું જો બાબા થોડું પાકેલું અને થોડું કાવું આવે. પણ બેટા એવું ના હોય. તને ટીચર આપે તો તરત પૂરવાનું આવે. આ ટામેટું છે ને? શું? હા ટામેટો. પણ આ બધાય ફળ છે તો શાકભાજીમાં ટામેટું એટલું કઈથી આવે? આલા ટામેટું છે જોને ખબર નહીં પડતી. આ ટામેટું છે પછી આ અનાનસ છે. અનાનસ છે. આ પેલી શું કહેવાય કદાચ રીતિકા દાડમ હશે. ટામેટું હોય તો દાડમ હોય તો એક જ કલર આવે ને એમાં. હા. લાલ જ આવે. લાલચ આવે. અરે જો પપ્પા હું બતાવું ટામેટું લે. ટોમેટો લેવા ગઈ બોલ. ટામેટું લઈને આવી? લીલું મરચું લઈને હે? એકદમ પ્રોપર કલર પૂરવાનું છે આમાં આવી રીતે. જો એમ નહીં તું આ બાજુ કરું તો આટલું ખરાબ લાગે. જો એકદમ લેવલ ટુ લેવલ કરજેલું. લેવલ ટુ લેવલ કર. ગાઈસ અત્યારે હું મહાદેવજીના દર્શન કરવા માટે આવ્યો છું બટ રસ્તામાં બંને મોર છે આપ જોઈ શકો છો. હવે એ લોકો એમની મસ્તીમાં અત્યારે મસ્ત છે. તો કેવી રીતે મારું બાઇક પસાર કરી નીકળ્યું. જો બાઇક પસાર કરી નીકળ્યું તો ગાઈસ એ લોકોની શું કહેવાય બીને અંદર જતા રહે. પણ જે લોકો ગાઈસ વ્યૂ જો ખાલી. તો ચાલો મિત્રો જમવાનો સમય થઈ ગયો છે ને ઉપવાસ પણ તોડવાનો સમય થઈ ગયો છે ગાઈસ. આજે મારો ચોથો ઉપવાસ છે. આના પછીનો જે ગુરુવાર આવશે એ લાસ્ટ એન્ડ ફાઇનલ 5મો ગુરુવાર છે. અને મારા માટે રીતિકાએ બનાવે છે આપણે સૌને બધાને ખબર છે. દાળ ફ્રાય અને આ તો જીરા રાઈસ ની બનાવી ને? ના સાદો ભાત. સાદો ભાત બનાવ્યો. ડુંગળી નથી? નહીં ડુંગળી પતી ગઈ
તો ગાઈસ વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. ફટાફટ આપણે ઉપવાસ છોડી લઈએ છીએ કેમ કે ઉપવાસ છોડવામાં 7:30 વાગી ગયા છે નહીં. આ સિરિયલ ચાલુ છે જો. કયા સિરિયલ છે? શેરાબ. તો ચાલો ગાઈસ જમી લે છે. બ્લોગમાં બને રહેજો ફટાફટ. લીંબુ પણ લાવી દીધું જો ગાઈસ. લીંબુ લો, તમે લીંબુ લેશો? ડુંગળી નહીં મમ્મી, પતી ગઈ છે ડુંગળી. હે ને નહીં? આ લોકો માટે હિંચકો લીધો છે તો આ લોકો હિંચકો 5 વાગ્યાથી રમત કરે છે અંદર. પડશે તો એમની આ પેલું સપોર્ટ છે ને. ના પણ વીર તો છૂટો છે જો સિમ્બા. પડી જવાય બેટા, ઉતરી જાવ. આ દોરી કેટલી ટાઈટ થઈ ગઈ જો. હું વીરે કહું છું પણ પીહુ તું ના બે લઈને બેસી હો રૂહી એમ લોકોને. 3 ના બે પાછો. હવે દબાઈ ગઈ. દબાઈ ગઈ. વીરનો વજન કાંઈ શું બોલ. એમ કઈને નીકળી જાય. જો ચાલ વખત રૂહીનો, 20 વખત પીહુનો અને 20 વખત હવે વીરનો. બરાબર? વીનો આવતા લગીને કોઈ ઊભું જ નહીં રહેવાનું ને. હે? બધાય નાહી જશે. એટલે ખાલી 20 વખત કહું છું. ઘણી ઘણી હો. વીર વચમાં ના આવું, વચમાં ના આવું. વીર નો જો વીર જો છે. આ શું કરે? આમ શું કરે છે? હે શું કરે છે? થઈ ગયું ને? ભાઈનો વારો. ચલો વીરનો વારો, પછી દીદીનો વારો, પીયુનો. હે હા ચલો ચલો. કયા સૂંઘવાનો સમય થઈ ગયો છે ને શું થયું? રૂહી ઓ બેટા આ શું થયું છે? આ શું ચમકે છે? હા કેમ દીવે લગાવ્યો? આઈસ મોટી થાય કે આઈબ્રો મોટી થાય? આઈબ્રો મોટી છે. તેની આઈબ્રો કમ્પ્લીટ છે રીતિકા? ના એકદમ ડાર્ક નહીં, આછી છે. બતાજો બેટા. હા દેખાતી નહીં. હા એ તારા પર છે આઈબ્રો બધી. ના, મારા ઉપર છે એટલા માટે જ નતા. હા રૂહી એક વાત કહો બેટા, અહીંયા આવો. અમે પરમ દિવસે મીનાવાડા ચાલતા જઈએ બરાબર, તો પછી તું આવી સમજ. ક્યાં રહીશ તું? ઘરે પણ તાર માટે શું લાવીએ પછી? પોલીસે કે શું લાવવાનું? પોલીસનો સેટ લાવું? પોલીસનો સેટ ના મળે બેટા. બાપરે. ઓ ભાઈ રૂહી ગાંડી છે હા. પણ તું નહીં આવ બેટા. પછી પીહુ આવે તો તું રડવું નહીં. પીહુ તો મમ્મી પપ્પા અંગાત આવશે. એમની જ્યોત્સના, નિલેશ, અમે બધા આપણે જવા એમની તને અહીંયાથી હું ગેરંટી આપું છું 1000% જ્યારે આપણે નીકળવાનું થશે ને તો રૂહી એ રડશે જ જોજે. બોલ સરસ લાગી ગઈ. કારણ કે આપણે ગયા વર્ષે ગયેલા ને તો જે અમારી સાથે છોકરી આવેલી ને એ આખી દબાઈ ગયેલી ને તો મેં ખેંચીને બહાર કાઢીને ભીડમાંથી અને બહાર કાઢી. હા એ સબ ભીડ બહુ હોય. આટલા છોકરા ભીડમાં કેમનું લઈ જવા? અને પાછું હેડીને જવાનું 10 કિલોમીટર. પણ આ જો બકા નાની છોકરી છે, આપણે બધા 6-7 જણા છે બરાબર. હવે હંગાત જઈશું બસ. કોણ ખભા ઉપર ના બે? પપ્પા બ્લોગ શૂટ કરે કે ખભા ઉપર બે? અભી જેવી ડાઈ વાતો કરતેલી હવે કેવું મન બદલાઈ ગયું. મેં શું કીધું 1001% કહું છું કે આ ભલે વાત કરતી આવી બધી, તાર માટે શું લાવવાનું? પણ જવાન ટાઈમે રૂહી આવશે ગેરંટી. તાર માટે શું લાવવાનું? કલર. મીનાવાડા જઈએ તો હે? શું કાકા? ટ્રેક્ટર. હા ટ્રેક્ટર. કાકા એટલે શું? જીસીબી? સાયકલ? આ શું બતાવે છે આવી રીતે? એટલે ગોળ કે છે કશું? એવું? કયું? બોક્સિંગ કરવાનું? બોડી બિલ્ડર? તારી બોડી બતાય તો. ઓહો સુપરમેન. ઓ આટલા છોકરા છે તો બાપરે. આ બ્લોગ ને આપી દો. આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. બાય બાય, ગુડ નાઇટ. અને ધૂમ ધૂમ તેના કોણ બોલશે? હા તું નહીં.